જીવનના છેલ્લા સમય સુધી જેને સુખી થવું છે એ એક વાક્ય જીવનમાં લખી રાખો. તમે સુખી હોવ તોય ભલે, તમે દુખી હોવ તોય ભલે, એક વાક્ય લખી રાખો ને રોજ તમે સવારમાં ઉઠીને વાંચો. પછી આ સંસારમાં તમને કોઈ દુખી નહીં કરી શકે. અને વાક્ય છે, આ સમય હમણાં જતો રહેશે. આ સમય હમણાં જતો રહેશે. ચાહે સુખનો હોય તો ભલે, ચાહે દુઃખનો હોય તો ભલે, સુખી હશો અને વાંચશો કે આ સમય હમણાં જતો રહેશે, તો વધારે સુખી થવા માટે શું કરવું જોઈએ? એવા હારા તમે કામ કરતા રહેશો. અને દુખી હશો તો તમે ધીરજ રાખશો, હમણાં વયો જાય સમય. અને પરિવર્તન એ આ સંસારનો નિયમ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. માટે જીવનમાં સુખી થવું હોય તો એક નિયમ રાખો, એક વાક્યને રોજ યાદ કર્યા કરો કે આ સમય હમણાં જતો રહેશે. આ સમય હમણાં જતો રહેશે. આ દુનિયામાં બે વસ્તુનો અંત કોઈ દી નહીં આવે. લખવું હોય તો લખી લો. બે વસ્તુનો અંત ક્યારેય નહીં આવે. એક ભગવાનની કથાનો અંત નહીં આવે, અને એક આ સંસારના માણસોની વ્યથાનો અંત નહીં આવે કોઈ દિવસ. ગમે તેટલું ભગવાન આપશે તો કાંઈક તો ખૂટતું જશે, એનો અંત નહીં આવે ને. કાંઈક નું કાંઈક ઘડતું હશે. જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. આપણે કહીએ કે રામ અયોધ્યામાં આવ્યા. જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ હોય જ. આ જરૂરી નથી, પણ જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા ચોક્કસ હોય છે. કે અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. રામ એટલે મર્યાદા. જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા આપોઆપ પ્રગટ થઈ જાય. જ્યાં મર્યાદા હોય ત્યાં યુદ્ધ ન થાય કોઈ દિવસ. રામ એ મર્યાદા છે. લક્ષ્મણ એ વિવેકનું પ્રતીક છે. જીવનમાં વિવેક કેવો રાખવો એ જોવું હોય તો લક્ષ્મણજીના પાત્ર રામચરિત માનસમાં વાંચી જુઓ એકવાર. વૈરાગ્ય કેવો હોય એ જોવું હોય તો રામચરિત માનસમાં ભરતજી મહારાજનું પાત્ર વાંચવું પડે. અને સદવિચાર કેવા હોવા જોઈએ એના માટે શત્રુઘ્ન મહારાજનું પાત્ર તમારે વાંચવું. અને સ્ત્રીનો ધર્મ શું છે એ જોવું હોય તો માં જાનકીના જીવન ચરિત્રને વાંચી જુઓ એકવાર. જે સીતાજીએ પોતાના પિતાના ઘરે ક્યારે નીચે પગ નથી મૂક્યો, એ જાનકી પોતાના પતિની સાથે જ્યારે પરણીને આવે છે અને 14 વર્ષ વનમાં જવાનો વારો આવ્યો તો બધા જ શૃંગારને ઉતારી અને વલકલ વસ્ત્રને ધારણ કરીને જાનકીજી સાથે જાય છે. સ્ત્રીનો ધર્મ અને સ્ત્રીની સાચી પરીક્ષા ક્યારે હોય ખબર છે? પુરુષ બહુ કમાતો હોય ને ત્યારે સ્ત્રીની પરીક્ષા ન હોય. યોદ્ધાની પરીક્ષા રણ મેદાનમાં થાય. જ્ઞાનીની પરીક્ષા ભાગવતમાં થાય. અને સ્ત્રીની પરીક્ષા પોતાના પતિના ખરાબ સમયમાં થાય. સાચી સ્ત્રી એ છે કે જે પોતાના પતિને દુઃખમાં સાથ આપે. સુખમાં તો બધાય સાથ આપે,
દુઃખમાં સાથ આપે સાચી સ્ત્રી છે. બાપુજીની ઘરે કાંઈ ન કાંઈ હોય, પણ પતિના ઘરે જે પણ નોકરી કરવાનો વારો આવે તો નોકરી પણ કરી લે, મજૂરી કરવાનો વારો આવે તો મજૂરી કરી પણ પોતાના પતિને સાથ આપે તો સમજવું આ સાચી સતી નારી થઈ છે સંસારમાં. પતિનો ધર્મ જે છે કે મારા પતિને, પત્નીનો ધર્મ છે મારા પતિને હું સહકાર આપું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ દિવ્ય કથાઓ, હનુમાનજી મહારાજ એક દાસનું પ્રતીક, સેવાનું ભાવ, એ રામચરિતમાનસ ચારેય ભાઈઓ જ્યારે મોટા થયા, વિદ્યા અભ્યાસ કરીને જ્યારે વિશ્વામિત્ર મહારાજના યજ્ઞનું રક્ષણ કરીને મિથિલામાં લઈ ગયા, ત્યાં ભગવાને ધનુષ ભંગ કરી અને સીતાજી સાથે પરણે ત્યારે ચારેય ભાઈઓ એક જ માંડવે પડ્યા છે. જયુભાઈ, આપણે એમ કહીએ કે હવે તો સમય કેટલો સારો આવ્યો, બધા લોકો હવે અત્યારે સમૂહ લગ્ન તરફ વળી ગયા છે. આ સમૂહ લગ્ન આપણે ચાલુ નથી કર્યા, રામ વખત ના આવે છે. ભગવાન રામ વખત નું આવેલું આવે છે. આ તો ખાલી ટેકનોલોજીના યુગ પ્રમાણે બધું ખાલી એક એનું રૂપાંતર થઈ રહ્યું છે, બાકી બધું જ આદિ અનાદિ ચાલ્યું આવે છે. એક જ માંડવે ચારે ભાઈઓ પરણ્યા છે. ચાર ભાઈઓના લગ્ન થયા ત્યારે એક વિવેકની વાત તમને કરી દઉં. ભાઈઓના પ્રેમની કથા છે. પોતાના જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ, ભાઈ પ્રત્યેની ભાવના કેટલી. લક્ષ્મણજી મહારાજ અને ભગવાન રામ બંને જણા જ્યારે વિશ્વામિત્ર મુનિની સાથે ગયા મિથિલામાં, અને વાડીની અંદર ઉતારો હતો, ત્યાં વિશ્વામિત્ર મહારાજના પગ સેવા કરી અને પ્રભુ રામ સુતા એટલે એના પગની સેવા લક્ષ્મણ કરતા હતા. પણ લક્ષ્મણજી મહારાજની આંખમાંથી આંસુ પડ્યા. ભગવાન રામ જાગી ગયા, જોવે છે તો લક્ષ્મણ રડે છે. પૂછ્યું કે લક્ષ્મણ શું થયું? અયોધ્યાની યાદ આવી, માની યાદ આવી, માં યાદ આવી શબ્દ બોલ્યા ભગવાન. ત્યારે લક્ષ્મણજીએ જવાબ આપ્યો છે, અત્યારના યુવાન ભાઈઓને, તમારાથી નાનો ભાઈ હોય તો એની સાથે કેમ જીવન જીવવું, એના માટેનો બહુ મોટો સંદેશો અહીં આપ્યો છે. રામજીએ પૂછ્યું કે માને યાદ આવી, તો લક્ષ્મણે તરત કીધું કે જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી મને મારી માં યાદ નથી આવતી કોઈ દિવસ. આનો અર્થ એટલો જ થયો કે જેટલું ધ્યાન માં રાખે એના કરતા સવાયું ધ્યાન મારો ભાઈ રાખે છે, એટલે માં યાદ નથી આવતી. તો રડવું કેમ આવે છે? તો લક્ષ્મણજી બોલ્યા છે, ભાઈ રડવું એટલે આવે છે કે હું જે તમારા પગની સેવા કરું છું ને, કાલ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે તો મારા આ પગની સેવાનો ભાવ છૂટી જશે, સેવા નીકળી જશે, એટલે મને દુઃખ થાય છે. મોટા ભાઈના પગ દબાવવા નહીં મળે એટલે લક્ષ્મણ જેવો નાનો ભાઈ રડતો તો આજ કળિયુગમાં સગો ભાઈ સગા ભાઈનું ગળું દબાવી દે તો આંખમાંથી આંસુ નથી નીકળતું. આ રામચરિત માનસ આ બધા સંદેશાઓ આપે છે. ભાઈઓનો પ્રેમ કેવો હોય. લક્ષ્મણજીએ જ્યારે કહ્યું કે તમારા પગની સેવા વહી જશે એટલે મને દુઃખ થાય છે, ત્યારે રામે કહ્યું કે મારા લગ્ન થશે તો મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. આનો અર્થ એ થયો હું તમને નહીં જવા દઉં, તમારી સેવા નહીં લઈ લો, તમને દુઃખી નહીં કરું. અને પછી ભગવાન રામે એક વાક્ય વધારે વિશેષ ઈ ઉમેર્યું છે કે લક્ષ્મણ સાંભળો, કદાચ મારો આ નિર્ણય
કે એક પગની સેવા તમારા ભાભી કરે અને એક પગની સેવા તમે કરો, આ નિર્ણય તમારા ભાભીને નહીં ગમે અને કદાચ મારે બેમાંથી એકને છોડવું પડશે, તો બની શકે તો હું તમારા ભાભીને છોડીશ, પણ તમને નહીં છોડું કોઈ દિવસ. આ કથા એટલો ઉપદેશ આપે છે કે કોઈની વાતોમાં આવી જઈ અને સગા ભાઈ સાથે ક્યારેય મોઢું ફેરવી ન લેવું. રામચરિત માનસ આપણને બધું બતાવી રહ્યું છે. એકબીજાની સાથે જોડવાનો ગ્રંથ છે આ રામાયણ. પણ અત્યારે કરુણા એ વાતની છે કે સંસારના લોકો એમ કહે છે કે રામાયણ જેવો ગ્રંથ ઘરમાં બહુ લાંબો સમય રાખીએ ને તો ઘરમાં રામાયણ થાય. એ વાંચો નહીં ને તો રામાયણ થાય, વાંચો તો કાંઈ નહીં થાય કોઈ દિવસ. તો એવું આ દિવ્ય રામાયણ કે જેનાથી આપણને જીવનના અનેક એવા રસ્તાઓ ખુલી જાય છે, અનેક એવી આપણને માર્ગ મળી જાય છે. એ રામચરિત માનસની કથાઓ ખૂબ દિવ્ય રીતે ભગવાન સુખદેવજી મહારાજે 2 અધ્યાયમાં બતાવી અને 9મા સ્કંદમાં રામચરિત માનસને ત્યાં વિશ્રામ આપ્યો. પછી તો તમે બધા જાણો છો કે રામજીના લગ્ન થયા, સીતાજીને લઈને પછી જંગલમાં ગયા, ત્યાંથી રાવણ હરણ કરી ગયો. ભગવાન હનુમાનજી મહારાજ સાથે મળી અને રાવણને મારી ફરી પાછા સીતાજીને લઈને આવ્યા અને ફરી પાછું અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. પણ આ બધું જ સંક્ષિપ્તમાં એટલા માટે કે 2 જ અધ્યાયમાં રામચરિત માનસને અહીંયા જ્યાં સુધી મર્યાદા ન જન્મે ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ કોઈ દી ન આવે જીવનમાં. રામ જન્મની કથા એટલા માટે લીધી છે કે પૂર્ણ પુરુષોત્તમને લઈ આવ્યા છે. વિદુરજી મહારાજ પરમાત્માના અનન્ય ભક્ત છે. ભક્ત પાછો જ્ઞાની પણ હોય, ભક્ત શ્રદ્ધાવાન પણ હોય. જ્ઞાની પાછો ભક્ત હોય એવું જરૂરી નથી. જ્ઞાન થઈ જાય એટલે ભક્તિ થઈ જાય, ભક્ત બની જાય એવું ન હોય. ક્યારેક ક્યારેક એવું પણ બને જ્ઞાન આવે એટલે અભક્ત પણ થઈ જવાય. કારણ કે જ્ઞાનનો અહંકાર, જ્ઞાન આવે ત્યારે હારે અહંકાર લઈને આવે છે. લક્ષ્મી આવે ત્યારે અહંકાર લઈને આવે છે. ભગવાનને પ્રાર્થના કરો તો પહેલી પ્રાર્થના કરજો, ઠાકોરજી ધન આપો તો ભલે આપો, પણ એ ધનની સાથે અહંકાર ન આપશો અમને ક્યારે. નહીં તો ધન થયા પછી આપણે નીચું જોતા જ નથી. હું કામ નીચું જોઉં? મેં ક્યાં કોઈને માર્યા છે? અરે પણ માર્યા નથી, જરા જો ન કે તું પડી જાય. પણ ઘણા બધાનું જ્ઞાન છે ને ઓલા આજ્ઞા જેવું હોય. શેના જેવું હોય? હંમેશા એક સૂત્ર મેં કહ્યું છે, તમને જીવનમાં યાદ રહેશે આ સૂત્ર. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. પરમાત્માથી કશું ન ચાહો, કેવલ પરમાત્માને જ ચાહી લો. શું કામ ઈશ્વરને નથી ચાહવા તમારે? પ્રભુને ચાહો તમે. સંધ્યાના સમયે કામને ભોગવવાનો સમય નથી, ભોગ ભોગવાનો સમય નથી. સંધ્યાનો સમય કેવલ ભજનનો સમય છે. સંધ્યાના કાળે કેવલ ભજન કરવું. ન ભોગ ન ભોજન, કેવલ ભજન કરવું. કારણ સંધ્યાનો કાળ એટલે સૂર્ય અસ્તાચલ તરફ હોય છે અને ચંદ્ર ઉદિત થતા હોય છે. મન અને બુદ્ધિના દેવ છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બન્યા હોય. એક વૃદ્ધ થાય અને એક બાળક હોય. આ બે દુર્બળ હોય. એવા સમયે આપણું મન ખોટા વિચારો કરી અને ખોટા પાપોમાં ન જાય એટલા માટે થઈ
અને એવા સમયે આપણું મન ભગવાનમાં રાખવું. એટલે સંધ્યાના સમયે આરતી પૂજા થાય છે. સવારની સંધ્યા, સાંજની પણ સંધ્યા, આ બેઉ સંધ્યામાં ભગવાનની પૂજા થાય છે, ભગવાનની આરતીઓ થાય છે. સંધ્યાના સમયે ભોગ ન ભોગવશો, ભોજન ન કરશો, પરમાત્માનું ભજન કરજો. તો હિરણ્યાક્ષ હતો, એને પરમાત્માએ સમજાવ્યો, ન સમજો. ભગવાન એને મારી અને પૃથ્વીને લઈ આવી શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી અને અંતે બ્રહ્માજીને આદેશ આપ્યો. બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કર્યું, માનસ પુત્રોની રચના કરી. માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો. રુદ્રોની રચના કરી, એને પણ સંસાર ન ચલાવ્યો. અને અંતે એક સ્ત્રી અને એક પુરુષનું જોડનું બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું. મનુ મહારાજ અને શત્રુપા રાણી. એ મનુ અને શત્રુપા રાણી એને સંસાર ચલાવવા માટે કહ્યું. એને બ્રહ્માજીના આદેશથી સંસાર ચલાવ્યો અને એને ત્યાં સંતાન થયા. 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. અને 2 દીકરા થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો મનુ અને શત્રુપાના થયા. અને પછી એમાંથી આ દિવ્ય દાંપત્ય ચાલતો થયો અને આખું સંસાર આ ઉભરાયું. મનુના દીકરા હતા એટલે મનુષ્ય થયા, મનુના દીકરા હતા એટલે માણસો બન્યા છે. લગ્નમાં એક વાત બહુ સુંદર લખી છે ભાગવતજીમાં, કે જ્યારે મનુ અને શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરીને જાય છે, એવા સમયે શત્રુપા રાણી અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને કન્યાદાનમાં સંસ્કારનો વારસો આપ્યો છે, સંસ્કારનું દાન આપ્યું છે. દાયજો સંસ્કારનો આપ્યો છે. કદાચ કરિયાવરમાં થોડી 2 તોલા સોનું ઓછું હશે ને તો એનાથી વધારે ફેર નહીં પડે, પણ સંસ્કારનો દાયજો જો આપ્યા વગર તમે દીકરીને વિદાય કરશો તો તમારી એક પણ કિંમત તમારી સંસારમાં નહીં થવા દે. માટે દીકરી વિદાય થાય ત્યારે સંસ્કારનો દાયજો આપીએ. કરિયાવર ઓછો ભલે આપે પણ સંસ્કાર વધારે લઈને જાય દીકરી, તો સાસરાના પક્ષમાં પણ તમારું માન અને સન્માન વધી જશે. કણવ ઋષિએ શકુંતલાને પણ એમ કહ્યું હતું કે તું જ્યારે વિદાય થાય છે ત્યારે કહ્યું કે તું તારા પતિના ઘરે જાય છે તો દીકરી, મારી એટલી તને પ્રાર્થના છે, મારી એટલી તને ભલામણ છે, શિખામણ છે કે તારા ઘરમાં કેમ રહેજે. તો કહે છે તારા વડીલો જે છે, તારા સાસુ ને સસરા છે, એને તારા મા બાપ માનજે. તારો દિયર હોય તો એને તારો ભાઈ માનજે. તારો પતિ તારો વાંક ન હોવા છતાં પણ તારા ઉપર ક્યારેય ક્રોધે ભરાય છતાં પણ તું શાંત રહી અને ક્યારેય ક્રોધે ન ભરાતી એની ઉપર. અને છેલ્લી વાત કરી કે તારા એ મહેલની અંદર, તારા ઘરની અંદર નોકર અને ચાકર બધા હોય તો એની સાથે પણ તારો ભાવ પ્રેમ વાળો રાખજે. નોકર ચાકર પાસેથી વધારે કામ કરાવી લેવાની ભાવના નહીં, એની સાથે પ્રેમ ભાવથી રહેવાની ભાવના રાખજે. આવી એને સંસ્કારની વાતો કણવ ઋષિએ આપી. અહીંયા મનુ મહારાજને શત્રુપા રાણીએ એને વિદાય કર્યા છે. સંસાર ચાલ્યો છે, વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એની સેવામાં જ્યારે પોતાનું શરીર એને ખપાવી દીધું આખું, ત્યારે એક વખતના સમય કર્દમ ઋષિએ કહ્યું, મનુપુત્રી, હું તમારેથી પ્રસન્ન થયો છું, માગો, તમારે શું જોઈએ છે, જે જોઈતું હોય તે માગી લો. તો કહે છે મને પ્રજોત્પત્તિની ઈચ્છા, સંતાનની ઈચ્છા છે.
સંતાનની ઈચ્છા માગી એટલે સંસારનો એ પ્રારંભ થયો અને એ સંસારમાં એને સૌ પ્રથમ 9 દીકરીઓ આવે છે. આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ એના ઘરમાં આવી છે અને જેના ઘરમાં 9 પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય નથી. કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં 9 દીકરીઓ થયા પછી એક બહુ ઘટના સુંદર ઘટી છે. 9 દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં એવો વિચાર આવ્યો કે મેં એક ભારત વર્ષના ઋષિ પાસે આ વાસના માંગી, પ્રજોપતિ માંગી, વાસના નીકળી ગઈ. સંતાન પેદા કરવું એ વાસનાથી નહીં, ઉપાસનાથી કરવું. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સંતાનની પ્રાપ્તિ પહેલા પરમાત્માનું પૂજન કરવું, ભગવાનને યાદ કરવા, અને એને ઉપાસના સાથે જ્યારે સંતાન પ્રાપ્ત કર્યું અને એ સંતાન ઉપાસનાના પ્રતાપે જે ભગવાનને એ દેવહૂતિને ત્યાં દીકરો જન્મે, એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે પ્રગટા હતા. કે વાલા વૈષ્ણવો, જ્યારે આ સંસારમાં આપણને પરમાત્મા સમય આપે ને, ત્યારે એ જ સમયમાં કંઈક સારું કામ કરી લેવાની હામ રાખજો, કારણ કે સમય ક્યારે થપાટ મારી દે એનો ભરોસો નહીં. આજ તમારો સમય આવે તો તમે બધાનું ધ્યાન રાખજો, પણ કરુણા એ છે આપણો સમય આવે ત્યારે ધ્યાન નથી રાખતા, ધ્યાનમાં રાખીએ છીએ. કારણ આ દુનિયાનો નિયમ છે. કે તમારી પાસે કઈ તાકાત છે ત્યાં સુધી તમને બધા સાથ આપે છે. તમારી તાકાત વહી જાય પછી પ્રભુ સિવાય કોઈ સાથ નથી આપતું, કેવળ ઈશ્વર સાથ આપે છે. બાકી તમને પરમાત્માએ આપેલી સંપત્તિ જો ખીચામાં રાખી મૂકી તો એક વાત યાદ રાખજો, જેને દેતા આવડે ને એને લઈ લેતા આવડતું તો હોય જ. જેને દેતા આવડે એને લઈ લેતા આવડે. એ ચાવી તાળું બંધ કરી શકે, એ જ ચાવી પાછું તાળું ખોલી શકે છે. માટે પરમાત્માએ સંપત્તિ આપી હોય તો પરમાત્માના કાર્યમાં વપરાવી જોઈએ. અને મારે તો વ્યાસપીઠથી પ્રાર્થના એટલી કરવી છે તમને કે વાલા વૈષ્ણવો, જ્યારે આ સંસારમાં આપણને પરમાત્મા સમય આપે ને, ત્યારે એ જ સમયમાં કંઈક સારું કામ કરી લેવાની હામ રાખજો, કારણ કે સમય ક્યારે થપાટ મારી દે એનો ભરોસો નહીં. આજ તમારો સમય આવે તો તમે બધાનું ધ્યાન રાખજો, પણ કરુણા એ છે આપણો સમય આવે ત્યારે ધ્યાન નથી રાખતા, ધ્યાનમાં રાખીએ છીએ. સંપત્તિ હોવા છતાં પણ જે લોભ કરે છે, પોતાની પાસે હોવા છતાં પણ બીજા પાસે યાચક રાખી અને યાચના રાખી માગીને ખાય છે, એ નિર્ધન છે. આ દુનિયામાં આપણને દુખી કરવા વાળું બીજું કોઈ નથી. આપણી વિચારધારા આપણને દુખી કરે છે. આમ જોવા જાવ તો 3 વસ્તુ તમને દુખી કરે છે. એક, જીવનમાં કોઈ વસ્તુનો અભાવ આપણને દુખી કરે છે. 2 દુઃખ એવા છે કે એમાંથી તમે મુક્તિ મેળવી શકો, એમાંથી તમારું નિવારણ થઈ શકે.
પહેલું, તમારી પાસે કોઈ વસ્તુનો અભાવ છે, તમને વસ્તુની ચાહના છે, એ વસ્તુ તમને જોઈએ છે કે મને આ વસ્તુ મળી જાય તો મને સુખ થઈ જાય, અને આપણા બધાનું સુખ વસ્તુમાં પડ્યું છે. આપણને એમ છે કે વસ્તુમાં સુખ છે. યાદ રાખજો વાલા ભક્તો, કોઈ પણ ચીજ વસ્તુમાં સુખ છે જ નહીં. સુખ તો કેવલ પ્રભુના નામમાં સમાયેલું છે. સુખ કેવળ પ્રભુના શરણમાં સમાયેલું છે. સુખ કેવળ પ્રભુના સત્સંગમાં સમાયેલું છે. તો તમને થશે કે કોઈમાં કેમ સુખ નથી? દીકરાનો જન્મ થાય, કેટલું સુખ મળે આપણને. જાણે આપણા જ ઘરે સંતાન થયું હોય, આખું ગામની ઘરે કોઈ હોય જ નહીં, આવું આપણને અહેસાસ થતો હોય. ઓહો, અમારી ઘરે દીકરાનો જન્મ થયો, એટલું સુખ હોય. ઓળખતા ન હોય એને પેંડા આપીએ. ત્યારે આપણે શું કહીએ? આ દીકરામાં સુખ છે, દીકરામાં સુખ છે. ના, ઈનો ઈ દીકરો મોટો થાય અને આપણું કયું ન કરે, આપણી જિંદગીમાં કમાયેલી આપણી જે આબરૂ છે એની પર ધૂળ ફેરવી નાખે, પાણી ફેરવી નાખે, એવી કાર્યવૃત્તિ કરે, ત્યારે આપણને એ જ દીકરામાં દુઃખ થાય. પાછું કોઈ વસ્તુનો અભાવ તમને દુઃખી કરી જાય છે. જીવનમાં લખી રાખજો, આ સંસારમાં કોઈ વસ્તુમાં સુખ નથી, કેવલ પરમાત્માની ભક્તિમાં સુખ છે. આ ભક્તિ તમને ક્યારેય પણ દુખી નહીં કરે. ઘણા કહેતા હોય મને તો એને ગુલાબજાંબુ મળી જાય ને સુખ જ મળી જાય. ઘણાને શ્રીખંડ મળી જાય એમાં સુખ મળે. ઘણાને દૂધ પાક પીવામાં મજા આવે, પણ કેટલી ઘડી. ક્યાં સુધી? 2-3 વાટકા દૂધ પાક પીવડાવો ત્યાં સુધી એને મજા આવે, અને પછી ત્રાણ એને વધારે ત્રાણ કરો તો ના ના હવે નહીં, હવે એટલે તને તો બહુ ભાવે છે, અને તોય એને પરણે બીજા 2 વાટકા એનું પેટ ફૂલ થઈ ગયા પછી બીજા 2 વાટકા પીવડાવો એટલે એનો ઈ દૂધ પાક એને હેરાન કરે. ન બેસવા દે, ન સુવા દે. એટલે તને તો દૂધ પાકમાં હતું ને મજા. વાલા ભક્તો, આ સંસારમાં કોઈ ચીજ વસ્તુમાં સુખ નથી સમાયું. સુખ સમાયું છે તો કેવલ પ્રભુના નામ સ્મરણમાં સમાયું છે. તો પેલું દુઃખ આપણને અભાવ છે કોઈ વસ્તુનો, એનું છે. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી એટલે દુઃખી થયા કરું છું. બીજું દુઃખ પ્રભાવનું છે. અભાવનું દુઃખ ક્યારેક તમને દૂર થાય. અહીંયા આવ્યા હોઈએ અને એક રૂમ ની અંદર આપણને તમને તાજો જ દાખલો દો એટલે તમને સમજાઈ જાય તરત. તમે અહીંયા આવ્યા હો ટ્રેનમાંથી, તમને ચાવી મળી જાય, રૂમમાં જાઓ,
તમને એક રૂમમાં 3 જણાને રહેવાનું હોય, 2 જણાને બેડ ઉપર સુવાનું ને 1 જણાને નીચે સુવાનું. નીચે સુવાનો વારો જેનો આવે એને એમ થાય કે મારું હાડું હું વેલો આવ્યો તો મને ઉપર હુવા મળતા. ઉપર સુવાનું દુઃખ થયું, નીચે સૂવું પડ્યું એટલે. પણ ક્યારેક એવું બને કે ક્યારેક ઈ જે ઉપર 2 માણસ સુતા છે એમાંથી એક માણસને એવું થાય કે કદાચ આ મારાથી થોડાક મોટા છે અને ઈ નીચે હોય છે, લાવને હું નીચે સુઈ જાઉં ને ઈ ઉપર હુવે. અને બીજા કે ત્રીજે દિવસે તમને એમ કહે કે હવે તમે ઉપર હોઈ જાઓ, હું નીચે હોઈશ તમે, એટલે તમને તરત પાછું સુખ મળી ગયું. વસ્તુનો અભાવ છે એ તમને દુઃખ આપે છે, પણ ક્યારેક ક્યારેક એ વસ્તુ મળી જાય તો વળી પાછું સુખ થઈ જાય છે. અભાવમાં ઉત્પન્ન થયેલું દુઃખ આજ નહીં તો કાલે નાશ થવા વાળું છે, એ સુખમાં પરિવર્તિત થાય છે. પ્રભાવ આપણી પાસે કઈ જે છે એના કરતા સારી વસ્તુ આપણા આડોશી પાડોશી પાસે આવે એટલે એનો પ્રભાવ આપણને દુખી કરે. તમારા ઘરમાં જૂની કાર હોય, અરે જૂની છોડો, તમે નવી કાર લઈ આવ્યા હો, પડોશીને ઘરે હોય નહીં કાર, અને તમારી નવી કાર 25-30 લાખ રૂપિયાની આવી હોય, અને પછી પડોશીના ઘરે જૂની 2.5-3 લાખની જૂની કાર આવે ને તો આપણને આપણી નવી કારમાંથી સુખ વયું. એટલે આની ઘરે કાર થઈ. કોઈની પાસે થયેલી વસ્તુનો પ્રભાવ આપણને દુખી કરી જાય. ક્યારેક એ પ્રભાવ પણ આપણને સુખમાં પરિવર્તિત થાય કે જે આપણને કોઈની પાસે રહેલી વસ્તુનો પ્રભાવ આપણને દુખી કરે, એ વસ્તુ એની પાસેથી જતી રહે, અથવા તો એવી જ વસ્તુ એના કરતા સારી વસ્તુ આપણી પાસે આવે એટલે એ પ્રભાવ છવાઈ જાય, પૂરું થઈ ગયું. અભાવ અને પ્રભાવ આ 2 દુઃખ એવા છે કે જેમાંથી તમને મુક્તિ મળે છે, પણ છેલ્લું જે તમને દુખી કરે છે, જે સ્વભાવ દુખી કરે છે, એમાંથી તમને કોઈ પણ ક્યારેય તમને સુખી ન કરી શકે. કારણ પોતાની હાથે જે દુખી થાય છે ને એને કોઈ સુખી ન કરી શકે. સંસારમાં કોઈ બીજો દુખી કરતો હોય તો એમાં આપણે સુખ કરી શકીએ, પણ તમે વિચાર્યા જ કરો, તમે તમારા સ્વભાવથી દુખી થાવ છો તો કોણ સુખી કરે તમને? અભાવ, પ્રભાવ અને છેલ્લો સ્વભાવ, આ 3 વસ્તુ જીવનમાં દુઃખ આપે છે. અભાવ અને પ્રભાવમાં ગમે ત્યારે સુખ મળવાની સંભાવના છે, પણ જેને સ્વભાવથી દુઃખી જ રહેવું છે એને જીવનમાં કોઈ સુખી ન કરી શકે. ત્યારે માટે સ્વભાવ એવો રાખીએ. વાલા વૈષ્ણવો, આ સંસારમાં ગમે તેટલું દુઃખ જીવનમાં આવે, એ દુઃખમાંથી કેમ બહાર નીકળવું એનો પ્રયત્ન કરજો. પણ જિંદગીમાં ક્યારેય એવું ન વિચારતા કે હવે મરી જવું. આત્મહત્યાનો હલકો વિચાર ન કરશો ક્યારે. આત્મહત્યા જેવું આ સંસારમાં બીજું કોઈ પાપ નથી. જો દુઃખના સમયમાં, તમારી વિકટ સ્થિતિમાં તમે ખરાબ વિચાર કરવા લાગશો તો દુઃખ જીતી જશે, તમે હારી જશો. તમારે જીતવું છે તો તમારા વિચારો સારા હોવા જોઈએ. તમારે જીતવું છે તો તમારી લડાઈ કરવાની તાકાત હોવી જોઈએ. ક્યાં સુધી? મને એકવાર મારા એક સ્નેહીએ પ્રશ્ન કર્યો કે તમે આટલા બધા લોકોને મળો છો, આટલી બધી જગ્યાએ તમે પ્રવાસ કરો છો,
તો મારો એક પ્રશ્ન છે. મેં કહ્યું બતાવો શું પ્રશ્ન છે. મને કહે છે કે આ મોટા ઘરના દીકરાઓ પોતાના યુવાનીના સમયમાં આ વ્યસનમાં ચડી જાય છે, એનું મૂળ કારણ શું છે? મેં એને કહ્યું કે એનું મૂળ કારણ એક જ વાત છે. સમયની પેલા એને આપવામાં આવતી છૂટછાટ, સમયની પેલા આપવામાં આવતી છૂટછાટ તમારી સંપત્તિ તમારા સંતાનો દ્વારા ન વાપરવાની જગ્યાએ વપરાય અને તમને દુઃખ પ્રાપ્ત થાય છે. બહુ સાવધાની સાથે યાદ રાખજો, બહુ જવાબદારી સાથે કહું છું. તમારી સંપત્તિ તમારા દીકરાને ધનવાન બનાવે એના માટે હોવી જોઈએ, પણ તમારી સંપત્તિ સમય પહેલા જો તમારા સંતાનના હાથમાં એવી રીતે આવી જશે, કારણ કે અત્યારે કેવું છે કે સમય પહેલા દીકરો કમાતો નથી એના પહેલા મર્સિડીઝ ગાડી આપી દેવામાં આવે છે. દીકરાને પૈસાનું શું મૂલ્ય છે એ ન સમજાય એના પહેલા સારામાં સારી મોંઘી મોંઘી ઘડિયાળોની ભેટ આપવામાં આવે છે, સારામાં સારી એની પાસે કાર હોય છે, સારામાં સારા મોબાઈલ હોય છે. એક રૂપિયો ક્યારેય કમાયો નથી એટલે એને પૈસાની ખબર ન પડે, એને સંપત્તિ કેમ આવે છે એની ખબર નથી, એટલે પછી સંપત્તિ ગમે તેવી રીતે ગમે ત્યાં માર્ગે વાપરશે. અને સંતાનો જ્યારે યુવાની અવસ્થામાં, સંતાનો જ્યારે એની વિદ્યાકાળ અભ્યાસ વિદ્યાર્થી અભ્યાસના સમયમાં જ્યારે વ્યસને ચડી જાય છે ત્યારે સૌથી મોટો દોષ એ વિદ્યાર્થીનો નથી, એના મા બાપનો છે કે એને ધ્યાન ના આપ્યું પોતાના સંતાનો ઉપર. તમારો દીકરો પણ તમારા હાથમાં હોવો જોઈએ. હું ક્યારેક સંપત્તિ વાળા લોકોને કહું કે તમે અત્યારે કેમ આટલું બધું આપી દો છો, તો કહે છે અમે તો ગરીબાઈમાં જીવન કાઢ્યું, હવે એને તો સમય છે વાપરવા દઈએ ને. એવું ન કરશો. સમયની પહેલા આપી દેશો, એને સમજ્યા વગર તમે આપી દેશો તો તમારી આપેલી સંપત્તિ તમને દુખી કરશે. ક્યારેક ક્યારેક સંતાનો પણ મા બાપને કહે છે કે તમે તો દુઃખમાં જીવા, હવે તમારી પાસે પૈસા છે તો અમને તો અમારા સમયમાં વાપરવા દો, નકર અમારામાં ગરીબના છોકરામાં ફેર હું. સંતાનો મા બાપને આવું કહે છે. ઈ બોલે તો એને બોલવા દો, થોડું ગુસ્સે થાય તો થવા દો, એને ખોટું લાગે તો પડ્યો રહેવા દો. પણ જો તમે ડરમાં આવી, અત્યારે તો એટલી સમાજમાં આ બીક આવી ગઈ છે. એક સમય હતો કે સંતાનો મા બાપ થી ડરતા હતા, આજે મા બાપ સંતાન થી ડરે છે કે મારો છોકરો કઈક નહીં ના અવળું પગલું ભરી જાય તો. આવા ડરથી મા બાપ પોતે ટેન્શનમાં જીવન જીવે છે. તમારે જો તમારી જિંદગી છેલ્લા ક્ષણ સુધી સારી જીવવી હોય તો તમારા સંતાનને તમારા સંસ્કારનો વારસો આપવો પડશે. તમારી સંપત્તિ ઓછી આપો તો ભલે આપો, પણ સંસ્કારનો વારસો આપશો તો તમે છેલ્લે શ્વાસ સુધી અનંત સુખી થશો. પૈસા તમે કેટલા આપો છો એ મહત્વ નથી, પણ તમે પૈસાની હારે તમારા સંસ્કાર કેટલા આપો છો એ બહુ મહત્વનું છે. આ સંસારમાં દીકરા દીકરીઓ કોઈને કઈ દવલા ન હોય, બધાને દીકરા વાલા જ હોય. પોતાના સંતાનો બધાને વાલા હોય,
પણ સમય પેલા જો સંતાનોને તમે સુખમાં દેવા માંડ્યા, તમારે તમારા દીકરાને એસી ના સુખનો અનુભવ કરાવવો હોય તો સૌથી પહેલા તડકાના દુઃખનો અનુભવ કરાવતા શીખી જ આવે. એને તડકાનું દુઃખ એને ખબર નહીં હોય તો એસી નું સુખ એને ખબર નહીં પડે કોઈ દિવસ. અને છેલ્લી વાત બતાવી, સતત તમે ભગવાનની કથામાં રત રહો. સેવા કથા રસમહો નિતરામ પીબત. નિત્ય તમે ભગવાનની કથાને સાંભળો, પ્રભુનું સ્મરણ કરો. ઈશ્વરનું સ્મરણ કરશો ને તો તમે સુખી થશો. દુનિયામાં તમે તમારી સંપત્તિનું ગમે તેટલું દાન કરો, મોટા મોટા મંદિરો બંધાવો, પણ જો તમારા મા બાપ પ્રત્યે તમારી ભાવના નહીં હોય તો તમને સંસારમાં કોઈ સુખી નહીં કરી શકે. તમારા પરિવાર પ્રત્યેની ભાવના નહીં હોય તો તમને સંસારમાં સુખી નહીં કરી શકે. પોતાની માને દુઃખ આપે છે. જે માએ પોતાના સંતાનો માટે પોતાના બધા જ સ્વાદને છોડી દીધા છે, પોતાની બધી ઈચ્છાઓને મારી નાખી છે, એ સંતાનો જ્યારે મોટા થઈને મા બાપ સામે બોલે છે ત્યારે મા બાપને વધારે દુઃખ લાગે છે. અમે જેના માટે દુઃખ સહન કર્યા અંતે તો મળ્યું દુઃખ જ પાછું. માને પણ હેરાન કરી રહ્યો છે. મા પાસે પૈસા માગે, માએ પૈસા આપવાની ના પાડે કે મારી પાસે ધન નથી. સળગતા લાકડાઓ ઉબાડિયાઓ લઈને માને મારવા દોડે છે. માં હાથ જોડીને કહે છે કે મને શું કામ હેરાન કરે છે, મેં તારું શું બગાડ્યું છે? પુત્ર કપુત્ર થાય, માતા કો માતા ન થાય. ક્યારે સંતાન ગમે તેટલી પોતાના મા બાપની અવગણના કરે, પણ જે માએ પોતાના સંતાનને જન્મ આપ્યો, બાપ ક્યારેક પણ પોતાના સંતાનોથી મોઢું ફેરવી જાય, પણ એક માં એવી તત્વ છે કે એને તમે ક્યારેય સંતાનોથી મોઢું ફેરવતા જોઈ નહીં શકો. પોતાના સંતાનોના સુખ માટે પોતાના બધા જ સુખોને ન્યોછાવર કરી દે છે. એવું તત્વ એટલે માં છે. પણ ક્યારેક ક્યારેક સંસારમાં જોઈએ તો જે માએ પોતાના સંતાન માટે પોતે બધા દુઃખોનો સ્વીકાર કરી લીધો હોય, સુખોનો ત્યાગ કરી દીધો હોય, અને એ માને છેલ્લે સંતાન મોટું થઈ અને જ્યારે તરછોડતો હોય, એને ન બોલવાના શબ્દ બોલતા હોય, ત્યારે મા બાપ વધારે દુઃખી થતા હોય છે.
આપ સૌને પ્રાર્થના એટલી છે, તમે ભગવાનથી ન ડરો ને. ક્યારેક નથી કહેતા ભાઈ ભગવાનનો તો ડર રાખ. હું તો તમને એ બી કહું છું કે ભગવાનથી ન ડરો તો ચાલશે. કેમ? ભગવાન કરુણા સિંધુ છે, ભગવાન કરુણાના સાગર છે. ભગવાન તમને માફ કરી દેશે, પણ એટલું યાદ રાખજો, તમારું કરેલું કર્મ તમને માફ નહીં કરે કોઈ દિવસ. કર્મ તમને નહીં છોડે ક્યારે. માટે કર્મ કરતા પહેલા વિચારજો કે મારું કર્મ ક્યાંક મને હેરાન તો નહીં કરે. જેમ 50 થી 100 ગાયોની વચ્ચે સવારથી લઈ અને સાંજ સુધી વાછડાને એના માથી જુદું કર્યું હોય, અને સાંજે 100 ગાયોની વચ્ચે એ વાછડાને છૂટું મૂકો અને એ વાછડું જેમ પોતાની માને શોધી લે છે, એમ આ સંસારમાં કર્મ કર્યા પછી તમે ગમે ત્યાં સંતાઈ જશો, તમને તમારું કર્મ ગોતી લેશે. કર્મ નહીં તમને છોડી. માટે કર્મથી સાવધાન રહેજો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન, આ જે ગાંઠો છે એને તોડવાની છે. એક દિવસ થાય એક ગાંઠ તૂટે, બીજો દિવસ થાય બીજી ગાંઠ તૂટે. ગુણથી ભરેલા ગુણીજનને જોઈ અને હૈયું મારું નૃત્ય કરે. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે તમને કદાચ એમ થતું હશે કે આપણે 25-50 લોકોને આપણે અહીંયા લઈ આવ્યા, પરંતુ તમે કદાચ ગામમાં મંદિર બંધાવો અને ઠાકોરજી રાજી થાય, એના કરતા વિશેષ રાજી ભગવાન અત્યારે હશે કે તમે કોઈકને મારી કથા સંભળાવવા માટે લઈ આવ્યા. ગુણીજનથી તમારા હૃદયમાં જે ગુણો ભર્યા છે એને જોઈ અને આપણું હૈયું નૃત્ય કરે. કેટલા લોકોના તમને આશીર્વાદ મળતા હશે કે અમને આ હરિદ્વારની યાત્રા કરાવી, ભગવાન તમારું સારું કરે. અને યાદ રાખજો વાલા ભક્તો, બે વસ્તુ ક્યારેય અફળ નથી જતી. એક, કોઈના હૃદયમાંથી નીકળેલો તમારા પ્રત્યેનો સારો આશીર્વાદ, અને ક્યારેક કોઈની તમે આંતરડી દુભાવી હોય અને એના અંતરમાંથી નીકળેલો તમારા પ્રત્યેનો કોઈ શ્રાપ. આ બે વસ્તુ ક્યારેય નિષ્ફળ જતી નથી.